સુરતમાં ફરી હત્યાની ઘટના બનવા પામી છે। પત્ની સાથે મિત્રનું જ અફેર હોવાની આશંકા વચ્ચે મિત્રએ જ મિત્રના માથામાં બોથડ પદાર્થ ઝીકી ઘાતકી હત્યા કરી નાખી હતી। તો બીજી તરફ પોલીસે હત્યારા મિત્રને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। આડા સંબંધના કરુણ અંજામ આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોવાથી હત્યા સુધીના બનાવ પણ બને છે। ત્યારે આવો જ કિસ્સો ફરીથી સામે આવ્યો છે, જેમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં 33 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરાઈ છે। મિત્રને પોતાની પત્નીનું અફેર મિત્ર સાથે હોવાની આશંકા હોવાથી હત્યા કરાઈ છે। વાત એમ છે કે સુરતના ભેસ્તાન ખાતે રહેતા પ્રશાંતને તેની પત્નીનું મિત્ર રાહુલ પટેલ સાથે અફેર હોવાની આશંકા હતી, જેથી પ્રશાંતે મિત્ર રાહુલ પટેલને માથામાં બોથડ પદાર્થ મારી તેની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। આ તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે સિવિલમાં ખસેડી હતી, જ્યાં મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે તેની કોઈ જ મેટર ન હતી, વાઇફના ફ્રેન્ડની મેટર હતી। ટેક્સટાઇલ માર્કેટમાં ફોલ્ડિંગનું કામ કરતો હતો, તેની પત્ની ગર્ભવતી છે, હાલ કોઈ સંતાન નથી। તેની હત્યા બાદ અમારી એક જ માંગ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ। ગર્ભવતી પત્નીનો શું વાંક? गणेश दिलीप पाटिल। तो भाई का क्या नाम था और कैसे उसको किसने मारा? राहुल दिलीप पाटिल। किसने मारा उसको और कब मारा? उसके फ्रेंड प्रशांत ने। कुछ कारण और कोई मैटर था उनका, वो उसका फ्रेंड था, उसकी वाइफ पर उसका वो प्रशांत का कोई मैटर था। ये क्या करता था गणेश? ये अपने टेक्सटाइल मार्केट में रघुकुल मार्केट है ना, वहाँ पे फोल्डिंग का काम करता था मार्केट दुकान में। उसका रहने कहाँ पे? ये नवागाम डिंडोली नवरत्न नगर में। उसकी शादी हो गई और इसके बच्चे कुछ? उसको अभी उसकी वाइफ प्रेग्नेंट है, बच्चे नहीं है। कितने साल का है? कौन? ये 33 साल। હાલ તો મિત્ર રાહુલ પટેલની પત્ની સાથે આડા સંબંધની આશંકાએ પ્રશાંતે ઘાતકી હત્યા કરી નાખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા મિત્ર પ્રશાંતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ।